નમસ્કાર મિત્રો, હું અમદાવાદ શહેરમાં રહું છું અને અમારે પોતાનું 2 માળનું મકાન છે. નીચેના ભાગમાં મારા માતા પિતાજી અને હું અમે 3 લોકો રહીએ છીએ. ઉપરનો માળ અમે ભાડે આપવા માટે ખાલી રાખ્યો હતો. એક દિવસ સવારે લગભગ 10 વાગે અમારા ઘરની બેલ વાગી. મેં જઈને દરવાજો ખોલ્યો તો સામે એક સ્ત્રી ઊભી હતી. તે સ્ત્રીની આંખોમાં અજીબ આત્મવિશ્વાસ હતો, પણ સાથે એક ઊંડી ઉદાસી પણ છુપાયેલી દેખાતી હતી. તેણે માથા પર સાડીનો શેડો સરખો કરતો ધીમા અવાજે કહ્યું, મેં બહાર લગાવેલું બાણ વાંચીને ખબર પડી કે તમારું ઉપરનો માળ ભાડે આપવાનો છે. શું હું એ જોઈ શકું? એટલામાં મારી માતા પણ રસોડામાંથી બહાર આવી ગઈ. મેં માતાને કહ્યું કે આ ભાભી ઉપરનું ઘર ભાડે રાખવા માટે પૂછવા આવ્યા છે. મારી માતાએ સ્મિત સાથે કહ્યું, હા બેટા, ઉપરનો રૂમ ખાલી જ છે. ચાલ હું તને બતાવી દઉં. અમે 3 ઉપર ગયા. ઘર હવા ઉજાસવાળું હતું, જેમાં એક મોટો હોલ, બેડરૂમ અને સુંદર રસોડું હતું. તેને ઘર ખૂબ જ ગમી ગયું. ત્યારબાદ મારી માતાએ સહેજતાથી પૂછ્યું, બેટા, તારું નામ શું છે અને તારા ઘરમાં કોણ કોણ છે? તારા પતિ શું કરે છે? તે સ્ત્રી બોલ્યા. લાંબો શ્વાસ લીધો અને આંખો નીચે કરીને બોલી, મારા પતિ એક નાની ફેક્ટરીમાં મેનેજર હતા, પણ 2 વર્ષ પહેલા એક રોડ અકસ્માત તેમનું અવસાન થયું છે. આ દુનિયામાં મારું કોઈ પિયર કે સાસરું નથી જે મને ટેકો આપે. હું અનાથ આશ્રમની છોકરીઓ માટે સિલાઈ ક્લાસમાં ટેલર તરીકે કામ કરું છું અને જે પગાર મળે એમાંથી અમારું ગુજરાન ચલાવું છું. મિત્રો, તેની આ વાત સાંભળીને મારી માતાનું હૃદય ભરાઈ ઉઠ્યું. તેને ખચકાતા પૂછ્યું, માજી, આ ઘરનું ભાડું કેટલું છે? માતાએ પિતા તરફ જોયું. તેણે પણ ત્યાં આવી ગયા હતા. પિતાજીએ કહ્યું, આમ તો આ વિસ્તારમાં ભાડું 5000 છે, પણ દીકરી, તારી પરિસ્થિતિ જોઈને અમે તારી પાસેથી આટલા પૈસા નહીં લઈ. તું દર મહિને માત્ર 3000 આપી દેજે. આ સાંભળીને તેનો ચહેરા પર એક મોટું સ્મિત આવી ગયું અને તેની આંખો ભરાઈ આવી. બીજે દિવસે તે પોતાના થોડાક સામાન લઈને ઉપર રહેવા આવી ગઈ. હું કમ્પ્યુટર એન્જિનિયર પૂરું કરીને ઘરેથી જ એક મોટી કંપનીમાં વર્ક હોમ કામ કરતો હતો. હું અવારનવાર નીચેની ગેલેરીમાં લેપટોપ લઈને બેસતો. હવે મારી રોજની દુનિયાચાર્જમાં એક નવો બદલાવ આવ્યો હતો. હવે રોજ સવારે મને ભાભીના દર્શન થતા. તે સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરતી અને 10 વાગ્યે નોકરી પર નીકળી જતી. બપોરે આશરે 3:30 વાગે તે પાછી આવતી અને ઉપર જઈને ઘરકામ વ્યવસ્થિત થઈ જતી. જ્યારે તે સાંજે અગાસી પર કપડાં લેવા આવતી ત્યારે મારી અને તેની નજરો ઘણીવાર એક થઈ જતી. તે બહુ મર્યાદામાં રહેતી અને બહુ ઓછું બોલતી, પણ તેની આંખો ઘણું બધું કહી જતી. મને એમ તેના પ્રત્યે માન અને આકર્ષણ બંને વધવા લાગ્યા હતા. તેના ઘરે ફ્રીજ કે મિક્સર જેવી સગવડો નહોતી, એટલે ક્યારેક લોટ દળવા કે શાકભાજી મૂકવા તે નીચે આવતી. ત્યારે અમારી વચ્ચે મીઠી વાતો થતી. એક દિવસ અચાનક રાત્રે મારા પિતાજીની છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો. અમે ગભરાઈ ગયા. રાતે 2 વાગે હોસ્પિટલ જવું પડ્યું. ડોક્ટરે કહ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યું છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. મારી માતા આ સાંભળીને સાવ ભાગી પડી. હું પણ એકલો મૂંઝાઈ ગયો હતો. સવારે જ્યારે ભાભી આ વાતની ખબર પડી ત્યારે તે પોતાની સિલાઈ ક્લાસમાં રજા મૂકીને સીધી હોસ્પિટલ પહોંચી ગઈ. તેણે મારી માતાને પાણી પીવડાવ્યું, તેમની હિંમત આપીને પિતાજીને ઓપરેશનમાં ફોર્મ ભરવા મારી મદદ કરી. એટલું જ નહીં, પણ પિતાજી હોસ્પિટલમાં 12 દિવસ સુધી રહ્યા. ત્યાં સુધી ભાભી અમારા ઘરની જવાબદારીઓ પોતાની ઉપર લઈ લીધી. તે વહેલા સવારે ઉઠીને પિતાજીને માટે ડૉક્ટરે કીધેલું ખાવાનું બનાવતી, અમારા માટે ટિફિન તૈયાર કરતી અને હોસ્પિટલ પહોંચાડી જતી. તે પોતાના ક્લાસનું કામ અને અમારું ઘર બધું જ એકલા હાથે સંભાળી હતી. આ બધી દોડધામ તે અંદરથી બહુ થાકી જતી, પણ તેના ચહેરા પર ક્યારેય કંટાળો ન આવતો. પિતાજીએ સાજા થઈને ઘરે આવ્યા ત્યારે આખો પરિવાર ભાભીનો હૃદયપૂર્વક આભાર માન્યો. પિતાજીએ કહ્યું, દીકરી, જો તું ન હોય તો આ મુશ્કેલ સમયમાં અમારું શું થતું? આ ઘરની દીકરી જેવી છે. ત્યારે પછી ભાભી અને મારી વચ્ચેના સંકોચ સાવ દૂર થઈ ગયા. હવે તો એક દિવસ બપોરે તે જ્યારે ઉપર ચા લઈને આવી ત્યાં હું મારી લાગણીઓ રોકી ન શક્યો. મેં તેની હાથ પકડીને કહ્યું, ભાભી, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. શું મારી જીવન
સંગની બનીએ આ ઘરને કાયમ માટે તારું ઘર બનાવીશ. ભાભી સાંભળીને ચોંકી ગઈ. તેની આંખોમાં દંડ દંડ આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાનો હાથ છોડાવવાનું કહ્યું. તું આવું ન બોલ. તમે ખૂબ ભણેલા ગણેલા, તમે સુખી ઘરના છો. હું એક અભાગી વિધવા છું, જેની સમાજ આ બધાને ક્યારેય સ્વીકારશે નહીં, અને અમારા માતા પિતાનું દિલ દુભાવે એવું ક્યારેય નહીં કરું. મેં તેને શાંત પાડી અને કહ્યું, તું સમાજની ચિંતા છોડ. તારી દિલને પૂછ કે શું તને મારા પર ભરોસો છે? તેણે રડતા રડતા માથું હલાવીને હા પાડી. મિત્રો, એ જ સાંજે મેં મારા માતા પિતાની સામે બેસાડ્યા અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, માં, પિતાજી, હું ભાભી સાથે લગ્ન કરવા માંગુ છું અને તે પ્રેમ આપવા માંગુ છું. શું તમે મને આશીર્વાદ આપશો? મારા આ શબ્દો સાંભળીને માતા પિતાની આંખોમાં ખુશીનો આંસુ આવી ગયા. પિતાજીએ ઊભા થઈને મને ગળે લગાડ્યા અને કહ્યું, બેટા, આજે તે મારું માથું ગર્વથી ઊંચું કરી દીધું. આના જેવી પવિત્ર અને ગુણવાન છોકરી જો આ ઘરની વહુ બને તો એ મારા ભાગ્ય છે. વિધવા વહુ એ કોઈ પાપ નથી. તેમણે તરત જ તેની નીચે બોલાવીને રડતી રડતી નીચે આવી, પણ મારી માતાએ આગળ વધીને તેને વહાલથી ગળે લગાવી લીધી અને તેને કહેવા પર ચાંદલો કર્યો. મિત્રો, થોડા દિવસોમાં સમાજના કોઈ પણ ખોટા બંધનોની પરવા કર્યા વગર અમે સાધનથી મંદિરમાં લગ્ન કરી લીધા. આજે તે મારા ઘરની આબરૂ અને લક્ષ્મી છે. અમારા પરિવારમાં ખૂબ જ ખુશાલ જીવન જીવી રહ્યા છીએ. મિત્રો, વાતનો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. ધન્યવાદ.